તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? તો જેવી રીતે મિત્રો તમે જોયું છે કે ધ્વજવંદન એટલે કે ધ્વજારોહણ રાષ્ટ્રીય કક્ષાએ થતો હતો, એવી જ રીતે અત્યારે આપણા નવા જિલ્લા વાવ-થરાદની અંદર પણ ભવ્ય સમારોહ એટલે કે ધ્વજ સમારોહ યોજાઈ રહ્યો છે। તમને પાછળ દેખાઈ રહ્યું છે મંડપ છે, ત્યાં પરેડ વગેરે બધું ચાલી રહ્યું છે। તમને હું બધું બતાવું છું, વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહે। અને મિત્રો આગામી દિવસોની અંદર 26મી જાન્યુઆરી આવે છે, તો એના માટેનો રાષ્ટ્રીય કક્ષાનો અમારા નવા વાવ-થરાદ જિલ્લાની અંદર કાર્યક્રમ છે। તો તમને પાછળ દેખાતું જ હશે, મેં તમને વિડીયોની અંદર આગળ કીધેલું એવી જ રીતે અહીંયા પરેડ થશે વગેરે બધું જ તમને બતાવવામાં આવશે। શાંતિથી જોડાયેલા રહેજો, તમને બહુ જ મજા આવવાની છે। અને વિડીયો ગમે તો લાઈક કરજો અને મિત્રો સુધી જરૂરથી શેર કરજો। તો મિત્રો તમે અહીંયા કને પાછળ જોઈ શકો છો, એકદમ વિશાળ જગ્યા છે। જો હું તમને બતાવી દઉં, જો મિત્રો કે આ કેવી વિશાળ જગ્યા છે। તો આ સાઈડ જે આગળ પરેડ ને એવું બધું ચાલી રહ્યું છે, આગળ માઇકનો તમને અવાજ પણ એની અંદર આવતો હશે। ને આ સાઈડ NSSના વિદ્યાર્થીઓ છે, ને આ સાઈડ જો તમે ગાડીઓ પડી છે, સામે પોલીસની વેનો છે, ઘણી બધી બસો સામે પડેલી છે તમને દેખાતી છે વગેરે બધી જ વસ્તુ। અને અહીંયા કને કમાન્ડો પણ આવેલા છે, ઘણા બધા લોકો અહીંયા આવેલા છે। એન્ડ સુધી જોડાયેલા રહેજો, તમને મજા આવશે। અને સામે જો NSSના એટલે કે વિદ્યાર્થીઓ ઊભા છે અને સામે માઇકની અંદર પરેડ પણ કરાવે છે। જો મિત્રો તો મિત્રો રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે અહીંયા અમારા વાવ-થરાદની અંદર આટલો રાષ્ટ્રીય કક્ષાનો મોટો જે પાછળ તમે જોઈ રહ્યા છો કે આ જે ધ્વજારોહણનો જે કાર્યક્રમ છે, એની અંદર જે ધ્વજારોહણ કરવાના છે રાજ્યપાલ અને મુખ્યમંત્રી શ્રી। તો મિત્રો હવે હું તમને અંદર લઈ જાઉં અને તમને બતાવું કે કેવી રીતે પરેડ થાય છે, શું શું થાય છે। તો ચાલો આપણે હવે અંદર જઈને બધી વસ્તુ નિહાળીએ। તો મિત્રો તમને જે સામે દેખાઈ રહી છે એ વાવ-થરાદ જિલ્લાની કોરડ છે, એટલે કે થરાદની કોરડ છે। અને આ સાઈડ છે આપણે નવા હેલીપેડ છે। અને મિત્રો આ જે બાંધેલા છે એની ઓલી સાઈડ પણ નવા હેલીપેડ બનાવેલા છે। અને ગમે ત્યારે કોઈ પણ મોટો કાર્યક્રમ હોય રાષ્ટ્રીય કક્ષાનો, તો આ જગ્યાએ આ જો કેટલા તમને જો દૂર દૂર સુધી કોઈ તમે નજર પણ નહીં પહોંચે ત્યાં સુધી આ એટલી બધી મોટી જગ્યા છે। અહીંયા તમે જોઈ લો, આ સાઈડ ગાડીઓને વગેરે છે એટલે તમને દેખાશે નહીં, પરંતુ વિશાળ જગ્યા છે। કોઈ પણ રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ હોય તો અહીંયા પણ થાય છે। તો ચાલો મિત્રો આપણે હવે નિહાળીએ। અને મિત્રો સામે જો એકદમ સરસ મજાનો કાર્યક્રમ છે। અત્યારે 19 તારીખ થઈ છે અને 26મી જાન્યુઆરી સુધી આ બંધાઈ જશે। એટલે 26મી જાન્યુઆરીના દિવસે વિશાળ કાર્યક્રમ અહીંયા રાખેલો છે। જો તમારે મુલાકાત લેવી હોય તો ડીસા હાઈવે પાસે જે તમને સામે કોરડ દેખાય છે, એ કોરડની સામે તમે આવીને અહીંયા કને નિહાળી શકો છો। સરસ મજાનો કાર્યક્રમ છે, તો તમે જોજો, મજા આવશે તમને। તો ચાલો હવે આપણે અંદર જઈને પણ નિહાળીએ। તો મિત્રો આ કાર્યક્રમ એટલા માટે ખાસ છે કારણ કે અહીંયા કને જ્યારે જિલ્લો બન્યા પછીનો આ આપણો અમારો પહેલો એવો કાર્યક્રમ છે ધ્વજારોહણનો। તો સરસ મજાનો કાર્યક્રમ છે। તમે જુઓ આ સાઈડ
કઈ સરસ મજાની પરેડ ચાલી રહ્યા છે. આ સાઈડ સ્કૂલના વિદ્યાર્થીઓ શિસ્તબદ્ધ રીતે મસ્ત મજાનો પરેડ કરી રહ્યા છે. બીજા કાકાઓ છે જે તેઓને પ્રોત્સાહન આપે છે. અને અહીંયા કને મોટા પોલીસના તમામ અધિકારીઓ, મોટા કમાન્ડો વગેરે અહીંયા કને આવેલા છે. બધાએ શિસ્તબદ્ધ રીતે અહીંયા કને પરેડ કરી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો સામે. હું તમને પણ આગળ અંદર જઈને પણ બતાવું છું. તો મિત્રો અહીંયા કને જો સરસ મજાના જે ભાઈ છે એ અહીંયા કને કૂતરા લઈને આવ્યા છે. કેમ છો, મજામાં? ઓકે, કેવડા છે કૂતરા? કેટલા છે આમ? અત્યારે 19 ડોગ છે. 19 ડોગ છે. ઓકે, જો આપણને ભાઈએ કીધું કે 19થી પણ વધારે ડોગ અહીંયા કને રાખેલા છે. તો એ ડોગની નિગરાણી કરવા માટે જો ભાઈ પણ એટલે કે પોલીસ સાહેબ છે કે જે ત્યાં જઈ રહ્યા છે. સામે પણ જો એક કૂતરો બેઠો છે અહીંયા કને, અહીંયા પાસે બેઠો છે. સામે પણ એક પોલીસવાળા ભાઈ છે, તેઓની પાસે પણ એક કૂતરો છે. તમે જુઓ, આ જુઓ તમે, સામે પણ એક કૂતરો બેઠો છે જે બધાની નિગરાણીની અંદર જ બેઠા છે. અને ભાઈએ જણાવ્યું એ રીતે 19થી પણ વધારે કૂતરાઓ અહીંયા કને છે. ડાબો જમણો ડાબો, ડાબો જમણો ડાબો, ડાબો જમણો ડાબો, ડાબો જમણો ડાબો, ડાબો જમણો ડાબો. એક ધાવ એક, એક ધાવ એક, ડાબો. એક ધાવ એક, ધાવ એક, ધાવ એક, ધાવ એક, ધાવ એક, થામ. ચલો હોમગાર્ડ લઈ લો. અહીંથી આમ ઘુમાઈને પાસે લઈ આવો, પાસે હોમગાર્ડની પાસે. હોમગાર્ડ લઈ લો લાઈન ઉપર. અને એનો વસીલો ડાબો કેવો કેવાય શીખવાડો. તમારી પાસે એક દિવસ હતા. ચલો હોમગાર્ડ રેડી, બેન ઠોકા ઉપર. ચલો વાઇટ છે તે ચાલ. કલમ તોડવા નથી. કલમ તોડીને બહાર કાઢો. આ સાઈડ મિત્રો ફાયરિંગ માટેની કરીને ટ્રેનિંગ આપી રહ્યા છે. જો જવાનોને ટ્રેનિંગ આપી રહ્યા છે કે આ રીતે તમારે ગન ઊંચી રાખવાની છે. અને જે પ્રમાણે કહે જો ફટ દઈને બધા ડિસિપ્લિન સાથે નીચે ગન બધા મૂકી દીધી છે. આ રીતે ટ્રેનિંગ આપે છે કે જ્યારે 26મી જાન્યુઆરીના દિવસે બધું કોઈ પણ પ્રોબ્લેમ થયા વગર સારી રીતે કરી શકે એના માટે અત્યારે ટ્રેનિંગ આપી રહ્યા છે. તો મિત્રો તમે સામે જુઓ કઈ રીતે તેઓને શીખવાડી રહ્યા છે કે 1 2 1 1 2 1 આ રીતે કરો, કે આ રીતે ડાવો પગ મૂકો, એ રીતે તમે સાંભળો. એક ધીરે ધીરે. એક ધાવ એક, ધાવ એક, ધાવ એક. આમને કલમ મિલાવજો. આ બેટા આ રીતે મિત્રો અહીંયા કને પોલીસ જે પણ જવાનો છે એ અહીંયા પરેડ કરી રહ્યા છે. અને આ સાઈડ સ્કૂલના જે વિદ્યાર્થી મિત્રો છે, જે બાળકો છે એ અહીંયા કને રનિંગ કરી રહ્યા છે. બધાને પણ જો આ સાઈડ કમાન્ડો પણ છે, કમાન્ડોને પણ ટ્રેનિંગ આપવામાં આવે છે. તો મિત્રો હું જે ડોગની વાત કરતો હતો એ અહીંયા કને ડોગ છે. જો એક નહીં પણ 19થી પણ વધારે ડોગ છે. જો આ મોટા અહીંયા કને ડોગ રાખેલા છે, જે બાંધેલા છે. આ બધા પોલીસ ભાઈ છે, તેઓની નિગરાણીની અંદર રાખેલા છે. ડાબો જમણો ડાબો, આ રીતે ટ્રેન કરે છે કે એક જ સાથે ડાવો પગ ઉપડવો જોઈએ અને એક સાથે જમણો પગ ઉપડવો જોઈએ. તો આ રીતે ટ્રેન કરે છે કે 26મી જાન્યુઆરી દિવસે કોઈ પણ પ્રકારની તકલીફ પડે નહીં. એના માટે જો સામે ટ્રેન્ડ કરી રહ્યા છે. સામે જે કાળા શર્ટમાં જે છે, શાળા શર્ટ અને પેન્ટમાં એ કમાન્ડો છે. આ સાઈડ પોલીસ અધિકારીઓ છે. સામે NSSના વિદ્યાર્થીઓ છે. આ સાઈડ પણ NSSના વિદ્યાર્થીઓ છે. આ છે પોલીસ. અહીંયા કને બધાને પણ ટ્રેન્ડ આપી રહ્યા છે, બધાને પણ પરેડ કરી રહ્યા છે. એકદમ રાષ્ટ્રીય કક્ષાનો મોટો વાવથરા જિલ્લાનો સૌ પ્રથમ એવો કાર્યક્રમ અહીંયા કને થઈ રહ્યો છે. જો अभी जब रिहर्सल होगा ना
अब ये यदि देखो कोई भी भूल निकलेगी ने तो उस्ताद प्लाटो कमांडर दर्शक ने પ્લાટૂન બધા જ લેવાનો છું ધ્યાન રાખજો હો આ ગરમી થઈ ગઈ આ પરસેવો વળી ગયો હે અને તેમ લોકો ઊભા હો કામ જારી રાખો ભાઈ ભાઈ ઉસ્તાદ પ્લાટૂન લોકો જો મિત્રો કેવી વોર્નિંગ તોડે છે નથી થતું એને સાઈડમાં કરતા જાઓ હવે આપણે ભાઈ 1 2 3 4 5 6 7 8 9 10 ને હજી 11 ફાઇલ છે બરોબર હજી અંદર તમને 3 ની છૂટછાટ છે હા તો મિત્રો કેવી અહીંયા જો તમને વોર્નિંગ આપેલી છે કે અહીંયા કને ગરમી લાગે છે કે વગેરે જેવું કીધું ને પછી અહીંયા ગરમી લાગે છે એટલે જો અહીંયા વોર્નિંગ પણ આપે છે કે સારી રીતે કામ થવું જોઈએ. દહીને છે તે ચલા એક ધાવ એક ધાવ એક ધાવ એક શાબાશ એક ધાવ એક ધાવ એક ધાવ એક નમૂનાઓ એક ધાવ એક નમૂનાઓ જોવા કેવું બોલે છે કે સારી રીતે કંઈ પણ ભૂલ ન થવી જોઈએ કારણ કે રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ છે. એક વેરી ગુડ એક ધાવ એક વેરી ગુડ એક ધાવ એક આ સાઈડ એક પોલીસ ભાઈ તલવાર લઈને ઊભા છે. એક ધાવ એક જો તેઓની હાથમાં તલવાર છે. એક ધાવ એક બોલો સરસ મજાનો કાર્યક્રમ છે પરેડનો. આ આખો દિવસ આ રીતે તેઓને ટ્રેનિંગ આપવામાં આવે છે. જો એકદમ શિસ્તબદ્ધ રીતે બધાએ અને પગ એક સાથે પગ ઉપડવો જોઈએ અને એક સાથે પગ નીચે મૂકવો જોઈએ આ રીતે ટ્રેનિંગ આપે છે. जनरल सल्यूट सलामी सब बगाल सब विश्राम होगा फिर सावधान होगा उठा के पैर रखेंगे सावधान होगा रिपोर्ट होगा तमाम प्लाटून कमांडर साहब एडीएस साहब सामने देख सामने देख મિત્રો અહીંયા કને જો આ બધાએ પાણી પીવા માટે જેટલા પણ પ્રેડ કરવાવાળા હતા બધા અહીંયા કને પાણી પીવા માટે કરીને અહીંયા જુઓ અહીંયા બધા બેઠા છે કારણ કે છેલ્લા કેટલાક કલાકથી પ્રેડ કરી રહ્યા હતા એટલે અત્યારે તેઓનું મોઢું વગેરે સુકાઈ ગયું એના માટે જો પાણીની તમે જે ત્યાં જુઓ કેટલી ભીડ છે પાણીની અંદર તમે જુઓ ત્યાં પાણી પીવા માટે કેટલા પોલીસવાળાઓ કમાન્ડો બધા અહીંયા જુઓ તમે. તો મિત્રો જો અહીંયા કને ફાઇનલ પ્રેડ હવે સ્ટાર્ટ થવા જઈ રહી છે તો હું તમને બતાવું છું ફાઇનલ પ્રેડ. તો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટની અંદર પણ જણાવી દેજો. અને અત્યારે ઘણું બધું થવાનું છે, ઘોડા ઉપર સ્ટન્ટ કરવાના છે, બાઇક પર સ્ટન્ટ કરવાના છે, બધી વસ્તુ બતાવીશ. ચાલો હવે આપણે ત્યાં જઈએ. तो मित्रों यहाँ फाइनल जे परेड से स्टार्ट थवा जई रही है. सबसे पहले गुजरात राज्य के माननीय डीजीपी साहब पधारेंगे तो उसको जनरल सैल्यूट से सम्मानित करेंगे. फिर मुख्य मेहमान मतलब वीआईपी है माननीय गवर्नर साहब उसका वेट करेंगे.
ये सलामी हो जाने के बाद कम से कम 15 मिनट यहाँ पे वेट करना है, बिना कोई हरकत किए वैसे खड़े रहना है। दोनों पैर पे घोड़े का वेट, नजर बिल्कुल सामने, राइफल को शरीर के साथ दबा के સામે બધાને જે ટ્રેનિંગ આપવામાં આવે છે કે આ રીતે જ્યારે जो अपना बायां મહેમાન અંદર પ્રવેશ કરે ધ્વજવંદન માટે એ રીતે અંદર ટ્રેન્ડ આપે છે કે આ રીતે તમારે બધું કરવાનું છે એવું डिसिप्लिन में खड़ा रहना है। देखो डिसिप्लिन में खड़े रहना मतलब कि ઊભું રહેવાનું છે। चारों तरफ पब्लिक होंगे और लाइव कैमरा आपको कवर कर रहे होंगे, इसलिए बिना कोई हरकत किए आपको खड़ा रहना है। बाइक पे गाड़ी को लेके मंच तक लाएंगे। Ready, 3, 4. તો સામે જે તેઓને કમાન આપવાવાળા જે ભાઈ છે તે આ કહે છે કે આ રીતે તમારે કરવાનું છે। અહીંયા કને જે વગાડવાનું પતી જાય એના પછી સામે વગાડે છે ત્યાં રાષ્ટ્રગાન વગાડે છે જે પણ મોટેથી વગાડે છે જે તમે સાંભળ્યું છે।
તો મિત્રો જે તમને મેં બતાવ્યું હતું એ શું હતું કે જ્યારે મહેમાન અંદર પ્રવેશ કરે છે એના પછી જે ગાડી હોય છે ગાડી બધા જે પણ ચારે બાજુ બધાને ફેરવી અને પછી ધ્વજવંદન કરવા માટે જશે. આ રીતે તેઓનું છે એ રીતે જેવું કે પેલું રાષ્ટ્રગાન વગાડ્યું હતું મોટા દ્વારા મોટેથી જે ઓલું વગાડીને અને પછી આખું જે વગાડીને તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રીતે આખું તેઓનું સ્વાગત કરશે અને પછી તે ધ્વજવંદન કરશે. તો હવે આગળ હું તમને બતાવું છું આગળ શું આવવાનું છે. તો આગળ ઉપર રેસ થવાની છે, બાઇક ઉપર સ્ટન્ટ થશે, પછી ઘોડાઓ ઉપર સ્ટન્ટ થશે વગેરે આવશે. તો આપણે ફાઇન થાય છે. बाएं मोड़ करवाएंगे. उसके बाद मार्चिंग लाइन पे पूरी ताकत से प्लाटून को लाएंगे और दहने देखो सामने देख करेंगे. अभी कोई भूल नहीं करेगा. साहिबान दर्शक के पास चलो ताकि मालूम पड़े कि सभी जवान दहीने देख कर रहे. पूरा दहीने देख करना है. और आज दोपहर को जो प्रैक्टिस की थी हिंद पे गर्दन का झटका वही काम करना है. शाबाश. बिल्कुल ढीला काम नहीं करना है. वेरी गुड शतक. और प्लाटून क्लोज नहीं होना है. पूरा खुल जाओ. खुलो पूरा. वेरी गुड शतक. शाबाश. हर एक की गर्दन दाहिने टाल. पहली जो फाइल पे वो चिंता देखेगी, बाकी हर एक की गर्दन दाहिने. प्लाटून तीसरा नहीं करना है बस. वेरी गुड शतक. रसिक अच्छा है. शाबाश. वेरी गुड. नीचे मत देखो. नजर यहाँ मंच के पास वीएनपी के सामने नजर. थोड़ा एक तो आगे पीछे हो रहे पहली लाइन में. नंबर 2 और नंबर 5. वेरी गुड. शाबाश. चलते रहो. भगला नहीं है. वही रफ्तार. शाबाश. वेरी गुड. तिरछा नहीं होना चाहिए. थर्ड ग्रुप. शाबाश. वेरी गुड. तिरछा नहीं करना है. मैंने बताया था भाई. क्या ध्यान में रखना है? तीसरे जवान को देखना है. बाएं से नंबर 3 जवान पहली लाइन में. शाबाश. हाथ को बोलो. बस. खींचो और खींचो. ये नहीं चलेगा. कदम को रोकना नहीं है. तृप्ति. हाथ नहीं आले. गमे जगह हाथ ऊपर જોઈએ. भगना नहीं है.
वही रफ्तार, शाबाश। ग्रुप 16 मध्य लाइन का तीनों जवान बाएं से, थोड़ा आगे चलो। वेरी गुड, गन डाउन। हाथ को ऊपर लो, कोने को बैंड मत करो, सीधा करो। शाबाश, लास्ट वाले। हाँ बस, बार बार भूल दोहराई नहीं जानी चाहिए। शाबाश मरीन, वेरी गुड। शाबाश, वेरी गुड। चलते रहो, वेरी गुड। हाथ का सर्कलिंग, चलते रहो, नीचा नहीं करना है, बस मध्य लाइन, मध्य। वेरी गुड ट्रैफिक, हाथ का सीधा करो। एक कलाई से कलाई को खींचो ऊपर। शाबाश, लाइन सीधी करो। वन विभाग, आपने फासला बढ़ा दिया। अभी आप बताओगे तो पीछे भी फासला बढ़ जाएगा। शाबाश, बाटा जाएंगे, बोल देखो। आधा अधूरे देखे देखते हो, 90 डिग्री टर्न दाहिने टर्न करो। कोई बात नहीं, अभी भगाओ मत, अभी चलने दो। अगली बार ध्यान रखना, फासला पहले से मेंटेन करो। दर्शकों की लाइन पकड़ो, जैसे को देखो। वन विभाग, भगो मत दर्शक। गिनती करो होमगार्ड। एक दर्शक कदम नहीं है तुम्हारा। जो मैंने बाहर निकले थे उनको बाहर रखना था, जैसी के वापस मिलाना था, ये डरी नहीं रहे। તો મિત્રો આ રીતે અહીંયાથી સ્ટાર્ટ કરીને આખો સાઈડ રાઉન્ડ કરાવીને સામે જો આ ગાડીવાળો તમે જુઓ કેવા કમાન્ડો ઉપર ઊભા છે જો તો આ રીતે આખો રાઉન્ડ કરાવીને આ સાઈડથી જો આ બધા આવેલા છે સામે આ સાઈડથી બધા છૂટા પડે છે એટલે કે આ આખો સર્કલની અંદર આ રીતે પરેડ કરતું ચાલ્યું જવાનું છે। તો હજુ આ બધું હું પૂરેપૂરું શૂટિંગ તો નહીં બતાવી શકું, પણ મેં તમને આગળ 5 મિનિટનું શૂટિંગ બતાવ્યું એટલું પણ ઘણું જ છે। સામે જો ગાડીની ઉપર જો કેવા છે। મિત્રો અહીંયા જો તમારે આવવું હોય તો સવારના 6 વાગ્યાથી કરીને 11 સાડા 11 સુધી અહીંયા કાર્યક્રમ સ્ટાર્ટ રહે છે અને 3 વાગ્યાથી કરીને 7 વાગ્યા સુધી, તો તમે ગમે ત્યારે આવી શકો છો। જો તમારે લાઈવ જોવું હોય તો લોકેશન મેં બ્લોગ વિડીયોની અંદર આગળ જણાવી દીધેલું છે, તો તમે આવી શકો છો અહીંયા કને। 26મી જાન્યુઆરી દિવસે તમે બધા લોકો આવજો, મસ્ત મજાનો કાર્યક્રમ છે અને આગળ તો હજી સ્ટન્ટ બાઇક પર સ્ટન્ટ થશે, ઘોડાઓ પર સ્ટન્ટ થશે વગેરે બ્લોગ વિડીયો આપણે નેક્સ્ટ વ્લોગની અંદર આવશે, પણ ત્યાં સુધી જોડાયેલા રહેજો, મજા આવશે તમને। મિત્રો નેક્સ્ટ વ્લોગની અંદર આપણે ઘોડાઓ ઉપર સ્ટન્ટ કરશે, બાઇક ઉપર સ્ટન્ટ કરશે, કૂતરાઓ દ્વારા સ્ટન્ટ, આ બધી વસ્તુ આગળના નેક્સ્ટ વ્લોગની અંદર બતાવવામાં આવશે। તો ત્યાં સુધી ચેનલને છોડીને જતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો ગમે હોય તો લાઇક કરી દેજો અને શેર કરી દેજો, કારણ કે રાષ્ટ્રીય લેવલનો છે કાર્યક્રમ, જેટલા લોકોને શેર કરશો એટલો વધુ ફાયદો થશે। આજે અહીંયા કને ઘોડા ઉપર સ્ટન્ટ કે બાઇક પર સ્ટન્ટ નથી, તો એ કાલે થશે, તો એનો વ્લોગ વિડીયો આપણે નેક્સ્ટ વ્લોગ આવશે એટલે એનો એક સરસ મજાનો વ્લોગ આવશે જે તમે જોઈ લેજો, અને આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટની અંદર જણાવી દેજો। તો મળીએ કાલના નવા વ્લોગની અંદર।